સૌ દર્શક મિત્રો, શ્વેતા પોતાનું ફળકથન જાણવા માટે બેઠા છે અને પોતાના ભાગ્યના પત્તા શું કહે છે એ જાણવા માટે ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે. તો આપણે શરૂઆત રાશિથી જ કરીશું. પહેલી રાશિ છે મેષ રાશિ. કેવું રહેશે મેષ રાશિનું આજનું ભવિષ્ય? શું કહે છે કિસ્મતના પત્તા? મેષ રાશિ આજનો સોમવાર. મેષ રાશિ માટે આજનો દિવસ જોઈએ તો બિયોન્ડ ઇલ્યુઝનનું કાર્ડ આવ્યું છે, જે ખૂબ જ પોઝિટિવ કાર્ડ છે. અને આ કાર્ડ દેખાવી રહ્યું છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ એક્સપેક્ટ કરતા હોય એનાથી વધારે સારી સિચ્યુએશન થવા જઈ રહી છે. અને આજના દિવસમાં તમારે કોઈ લોજિક વાપરવાની જરૂર નથી. તમે જેમાં વિશ્વાસ કરો છો એમના પર છોડી દો તો આપોઆપ તમારો દિવસ તમે વિચાર્યો હશે એનાથી સારો જવાનો જ છે. વૃષભ રાશિનો આજનો દિવસ આપણે જોઈએ. મોરાલિટીનું કાર્ડ આવ્યું છે. મોરાલિટીનું કાર્ડ બતાવે છે કે આપણા મેન્ટલ ઇલ્યુઝન એટલે કે માનસિક રીતે આપણે કંઈક વિચારી લઈએ કે આ તો આવું જ હશે એવું થવા જઈ રહ્યું છે, પણ આપણે આનું ગાઈડન્સ કાર્ડ જોઈએ તો સેલિબ્રેશનનું કાર્ડ છે, જે બતાવે છે કે જ્યારે આપણે મેન્ટલી માનસિક રીતે નેગેટિવિટીમાં આવીએ છીએ ત્યારે એ જ સિચ્યુએશનને એટલે કે આજના દિવસને તમારે એક્સેપ્ટ કરવાની છે. તમારે પોતાના લાગણીઓ પર થોડો કાબૂ રાખવાનો છે અને જે પણ આજના દિવસમાં થાય છે એને સેલિબ્રેશનની જેમ રાખવાનું છે. આજની મિથુન રાશિ. મિથુન રાશિનું આજનો દિવસ જોઈએ તો ફ્રેન્ડલીનેસનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે આજનો દિવસ બહુ જ ફ્રેન્ડલી જવાનો છે અને આસપાસના લોકો સાથે તમે કનેક્ટ થવા જઈ રહ્યા છો. તમે વર્કમાં હોય તો આસપાસના લોકોનો તમને સપોર્ટ પણ મળવાનો છે. બિલકુલ. હવે કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે ખાસ શું કહે છે ભાગ્યના પત્તા? કર્ક રાશિ. કર્ક રાશિનો આજનો સોમવારનો દિવસ કોમ્પ્રોમાઇઝનું કાર્ડ આવ્યું છે. કોમ્પ્રોમાઇઝ બતાવે છે કે આજનો દિવસ થોડોક કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે, પણ એ તમારા સારા માટે જ છે. તો આજના દિવસમાં કોમ્પ્રોમાઇઝ કરી દેજો, એનાથી તમને ફાયદો જ થશે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિનો આજનો સોમવારનો દિવસ જોઈએ, જે આવ્યું છે ગિલ્ટ કાર્ડ. ગિલ્ટ કાર્ડ બતાવે છે કે જે પણ કંઈ પાસ્ટમાં થયું એને વિચારીને કોઈ મતલબ નથી, કારણ કે એના કારણે તમને નકારાત્મકતા આવી શકે છે. એનું ગાઈડન્સ કાર્ડ આપણે જોઈએ એક્સપિરિયન્સિંગ કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે જીવનમાં બધા જ અનુભવ થવાના છે, સારા અને ખરાબ. તો દરેક અનુભવને લઈને આપણે આગળ વધવાનું છે અને એમાંથી શીખવાનું છે. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિનો આજનો દિવસ જોઈએ સપ્રેશન કાર્ડ આવ્યું છે. સપ્રેશન કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બની શકે કે તમે થોડાક સપ્રેસ થાવ, એટલે કે તમને પોતાને બર્ડન ફીલ થાય, તમે દબાયેલા ફીલ કરો પોતાના વિચારોના કારણે, આસપાસની પરિસ્થિતિઓના કારણે. અને એનું આપણે ગાઈડન્સ કાર્ડ જોઈએ ટર્નિંગ ઇન કાર્ડ આવ્યું છે, જે ગાઈડન્સમાં બતાવે છે કે આજે મેડિટેશન કરો, પોતાના ભગવાનને યાદ કરો, થોડોક ટાઈમ પોતાના માટે આપો અને પોતાની આજુબાજુ જે નકારાત્મકતા ચાલી રહી છે એના પર ધ્યાન આપીને એને પોઝિટિવ કરવામાં થોડુંક એફર્ટ્સ કરો. બિલકુલ. હવે આપણે વાત તુલા, વૃશ્ચિક અને ધન રાશિની કરીએ. તુલા રાશિ. તુલા રાશિનો આજનો સોમવાર અવેરનેસ કાર્ડ આવ્યું છે, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે તમે આજના દિવસમાં વધારે અવેર એટલે કે જાગૃત થવા જઈ રહ્યા છો. જે પણ કંઈ આસપાસ નકારાત્મકતા હશે કે જે કંઈ તમારે જોઈએ છે એના પ્રત્યે તમે વધારે જાગૃત થશો અને પોતાના પ્રત્યે તમે વધારે શાંત અને હકારાત્મકતા તરફ જઈ રહ્યા છો. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનું જોઈએ તો ગોઈંગ વિથ ધ ફ્લો કાર્ડ, જે બહુ જ સિમ્પલ અને બ્યુટીફુલ કાર્ડ છે, જે બતાવે છે કે જેમ આજે થઈ રહ્યું છે એમાં તમારે થવા દેવાનું છે, વધારે પડતા કંઈ જ પ્રયત્ન નથી કરવાના, કેમ કે ગોઈંગ વિથ ધ ફ્લો બતાવે છે કે એકદમ રિલેક્સ થઈ જાઓ. આજનો દિવસ સારો જ જવાનો છે, પણ વધારે જ્યારે આપણે એફર્ટ્સ કરીએ ને ત્યારે બધું બગાડી દઈએ છીએ. તો આ કાર્ડ કહે છે જસ્ટ રિલેક્સ. ધન રાશિનો આજનો દિવસ પ્રોજેક્શન કાર્ડ છે, જે બતાવે છે કે આજના દિવસમાં જે પણ કંઈ પરિસ્થિતિ આવે કે આસપાસના જે લોકો હોય એને થોડુંક વધારે સમજવા ટ્રાય કરો. જાતે તમે નક્કી ના કરી લો કે આ પોઝિટિવ છે કે નેગેટિવ, કેમ કે આ કાર્ડ એક મિસ્ટ્રી બતાવે છે જેના પર તમારે થોડું ધ્યાન આપવાનું છે. અને એના માટે કાર્ડ ગાઈડન્સનું આવે છે પોસિબિલિટીઝ, જે બતાવે છે કે આજે શક્ય છે કે તમને વધારે કંઈક નવું જાણવા મળે, કંઈક નવી ઓપોર્ચ્યુનિટી આવે, પણ બધું જ સમજી વિચારીને કરવું. બિલકુલ. હવે વાત મકર, કુંભ અને મીન રાશિની. મકર રાશિ. મકર રાશિનો આજનો દિવસ ઇનોસન્સ કાર્ડ આવે છે, જે બહુ જ પોઝિટિવ છે, જે બતાવી રહ્યો છે કે દરેક સિચ્યુએશનને તમે બહુ જ નિર્દોષતાથી લેવા જઈ રહ્યા છો, કારણ કે નિર્દોષતા એક એવી લાગણી છે જેના કારણે બધું જ પોઝિટિવ આપણને લાગે છે અને બધું જ સારું થવા લાગે છે. આગળની રાશિ છે કુંભ.
કુંભ રાશિનો આજનો દિવસ જોઈએ છે. પોલિટિક્સ કાર્ડ આવ્યું છે. પોલિટિક્સ કાર્ડ બતાવે છે કે તમારું જ મન તમારા સાથે પોલિટિક્સ કરવા જઈ રહ્યું છે. એટલે કે જાતે જ આપણે પોતાને નેગેટિવ કરીએ છીએ, ખરાબ વિચારીને, ખરાબ શું થશે એના માટે વિચારીને. અને એના માટેનું ગાઈડન્સ કાર્ડ છે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન એટલે કે સમત્વમ, બેલેન્સ રાખવાનો છે તમારી પોઝિટિવિટી અને નેગેટિવિટીની વચ્ચે. તમે જે પણ કંઈ કરવા જઈ રહ્યા છો એમાં સમત્વમ લાવી દો, સમજી વિચારીને કરો તો બધું જ સારું છે. અને આજની છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ બહુ જ બ્યુટીફુલ છે. ટ્રસ્ટ. આજે વિશ્વાસનો દિવસ છે કે તમે પોતાના પર પણ વિશ્વાસ કરશો અને આ દિવસમાં તમે આજુબાજુના લોકો પર વિશ્વાસ રાખીને પણ કામ કરશો તો એમાં તમને સફળતા મળશે જ. બિલકુલ. હવે અહીંયા દર્શકોને ખાસ જણાવી દઈએ કે આપ જો આપના કોઈ પણ ભાગ્યને લગતા અથવા તો કિસ્મતને લગતા અથવા તો આપ કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો અને કોઈ સવાલ પૂછવા માંગો છો તો અમારા ટીવી સ્ક્રીન પર જે ટોલ ફ્રી નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરી શકો છો અને આપની જન્મ તારીખ બતાવવાની છે, આપનું નામ બતાવવાનું છે, જેના વિશે પ્રશ્ન છે એની જન્મ તારીખ અને એનું નામ ખાસ બતાવવાનું છે અને ત્યાર પછી તમારો સવાલ. હવે આપણી સાથે દર્શકો જોડાઈ ગયા છે. મોટી સંખ્યામાં ફોન આવી રહ્યા છે. એક દર્શક છે આપણી સાથે, લાલજીભાઈ. લાલજીભાઈ, અમદાવાદથી છો. સૌથી પહેલા જન્મ તારીખ જણાવો અને પછી પ્રશ્ન કરો. 10/2/1995. ઓકે, શું પૂછવા માંગો છો? બાબાનું નામ જગદીશ છે. એના રાતે 10:30 થી 11 જન્મ છે અને મેરેજ માટે પૂછીએ છીએ. થોડી તકલીફ કેમ પડે છે? શેના માટે પૂછે છે? બાબાને મેરેજ માટે પૂછે. લગ્ન માટે જે તકલીફ પડે છે. હાજી હાજી. જે પ્રમાણે થંડરબોલ્ટનું કાર્ડ આવ્યું છે એ બતાવે છે કે બહુ જલ્દી મેરેજ ફિક્સ થશે, પણ એ તમારો જે દીકરો છે એને થોડી ક્લેરિટીની જરૂર છે, કેમ કે એ ક્યાંક અંદર ડરેલો છે કે કેવી રીતે આ બધું થશે અને એના કારણે થોડુંક આ ડિલે થઈ રહ્યું છે. પણ કાર્ડ બહુ જ પોઝિટિવ છે. અમદાવાદથી આપણી સાથે જોડાયા છે પુષ્પાબેન. પુષ્પાબેન, જન્મ તારીખ અને સવાલ. મારા છોકરાનું નામ છે અક્ષય પ્રતાપભાઈ મુંદવા. ઓકે. અને એની જન્મ તારીખ છે 8મો મહિનો 9 તારીખ અને 2012. ઓકે, શું પ્રશ્ન છે? તો મારે એ 13 વર્ષનો બાબો છે. મારે એને ભણતર વિશે પૂછવું છે. એ ભણતો નથી. અચ્છા. તો એનું ભણતર છે કે નહીં? હજી અત્યારે 8મું ધોરણ આવ્યો છે. તમારા દીકરા માટે જે કાર્ડ આવ્યું છે એ પોઝિટિવ છે કે આગળ જતાં એનું ભણતર સારું થવાનું છે, પણ અત્યારે જે પ્રમાણે એની ઉંમર છે એ પ્રમાણે અત્યારે એને કોઈ પેલા પોતાના વિચારો નથી કે ભણવાનું કેમ, શું કરવાનું, એના કારણે અત્યારે આ પરિસ્થિતિ છે. પણ થોડોક ટાઈમ જશે, થોડુંક એ મેચ્યોર થશે એમ એનું ભણતર સારું છે અને એને વધારે પેલું કહેવાય ને કે ક્લિયર થવા લાગશે કે એને જીવનમાં શું કરવું છે. ઓવરઓલ એનું આપણે ભવિષ્ય જોઈએ તો બહુ જ સારું છે, કેમ કે પોસિબિલિટીઝનું કાર્ડ આવે છે કે આગળ જતાં એ સફળ થવાનો જ છે. બિલકુલ. અહીંયા દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે તમે જ્યારે પણ કોઈ પણ સવાલ કરો છો ત્યારે આપનું નામ, આપની જન્મ તારીખ આપે જણાવવાની છે અને ટીવીનો વોલ્યુમ ઓછો કરીને ફોન પર આપે પૂછવાનું છે જે પ્રશ્ન છે એ, અને જેના વિશેનો પ્રશ્ન હોય એની ખાસ જન્મ તારીખ અને નામ જણાવવાનું છે. હવે વડોદરાથી આપણી સાથે રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, જન્મ તારીખ જણાવો અને નામ જણાવો, પછી પ્રશ્ન કરો. પ્રજાપતિ રમેશભાઈ. ઓકે. 1/5/75 જન્મ તારીખ. મારે ધંધા પૂછવું છે. શેના માટે પૂછવું છે? 1/5/75. પ્રશ્ન શું છે આપનો? રમેશભાઈ પ્રજાપતિ. નહીં, પ્રશ્ન, સવાલ. સવાલ છે મારે ધંધા માટે પૂછવું છે. એટલે ધંધો સારો નથી ચાલતો કે નવો ધંધો શરૂ કરવા માંગો છો? સારો ચાલતો નથી, ઓછો ચાલે. ઓકે. ઓકે, તમારા ધંધા માટે પેશન્સનું કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે થોડીક ધીરજ રાખો અને થોડી ક્લેરિટી રાખો કે તમારે શું કરવું છે. અને ઘણી બધી નકારાત્મકતા છે તમારા ધંધામાં અને ઘણી બધી નવી તકો પણ આવવાની છે, પણ એને જે પ્રમાણે કાર્ડ આવ્યું છે તો એમ હું કહીશ કે નવી તકોને તમારે એક્સેપ્ટ કરવી જોઈએ. અને થોડુંક હું કહીશ કે તમે જે કુલદેવીમાં માનો છો એમને રોજ દીવો કરવાનું રાખો, એમને પ્રાર્થના કરવાનું રાખો, અને જે તમારી ધંધાની જગ્યા છે એને થોડીક પોઝિટિવ કરવાની પણ જરૂર છે. વડોદરાથી આપણી સાથે દર્શનભાઈ જોડાયા છે. દર્શનભાઈ, જન્મ તારીખ? 14/97. હા, શું પૂછવા માંગો છો? લગ્ન થતું નથી, 28 વર્ષ થયા છે. ઓકે, લગ્નમાં રૂકાવટ આવી મેરેજ કેમ નથી થતા?
સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે. એ બતાવે છે કે બધું સારું જ છે તમારા મેરેજમાં, પણ ક્યાંક ઇમોશનલી તમે એટલે કે લાગણીથી તમે ક્યાંક જોડાયેલા છો એ પણ બતાવી રહ્યું છે. અને બીજું એ બતાવી રહ્યું છે કે તમે રેડી થઈ જાઓ મેરેજ કરવા માટે. ભલે તમે રેડી છો, પણ કાર્ડ પ્રમાણે જે કહેવાય ને કે બધી જ રીતે એ લાગણીથી પણ મેન્ટલી પણ બધી જ રીતે રેડી થઈ જાઓ અને આવતા વર્ષમાં તમારું ફાઇનલ થઈ જ જશે. અનિલભાઈ આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, જન્મ તારીખ અને સવાલ. મારું નામ અનિલ છે. હું બરોડાથી બોલું છું. ઓકે. અને 14/11/1978 જન્મ તારીખ છે. ઓકે, શું પ્રશ્ન છે? મારે મકાનનું પૂછવાનું હતું, મકાન ક્યારે થશે? ઓકે, મકાન. ઓકે, રાઇટનેસનું કાર્ડ બહુ જ પોઝિટિવ છે, જે બતાવે છે કે 1 થી 1.5 વર્ષમાં તમારું મકાન થઈ જશે. અને સાથે સાથે બ્લેસિંગ્સ પણ છે તમારા ઉપર કે ફાઇનાન્શિયલી પણ તમે જે પણ કંઈ પ્લાન કરી રહ્યા હોય મકાન માટે એ પણ થવાનું જ છે, એટલે થઈ જશે. બિલકુલ. તો હવે આપણે આ ચર્ચાને જારી રાખીશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. ક્યાંય જશો નહીં અને ફોન ખાસ કરજો, કારણ કે ઘણા બધાના ભાગ્યના પત્તા આજે ખુલવાના છે. મળીએ બ્રેક બાદ. રાજ્યમાં ચોમાસું નજીક છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં સાંજ પડતાની સાથે જ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. શહેરના સિટી લાઇટ, અઠવા લાઇન, પીપલોદ, ઉમરા સાથે ડુમ્મસ રોડ ઉપર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. અચાનક આવેલા વરસાદથી લોકોએ ગરમીથી રાહત અનુભવી અને વરસાદનો આનંદ ઉઠાવ્યો. તો સુરતના કડોદરા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. બારડોલીની વાત કરીએ તો ભારે પવન તેમજ ગાજવીજ સાથે નગર અને તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. બારડોલી શહેર અને તાલુકામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત થઈ. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બારડોલી નગર, ઇસરોલી, કડોદ, મઢી સહિતના ગામોમાં વરસાદી માહોલ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સુરત જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પર થંડરસ્ટ્રોમ સાથે યલો એલર્ટની આગાહી કરી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે બફારાથી રાહત મળી છે. તો તાપી જિલ્લાની વાત કરીએ તો સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આજે ફરી બપોર બાદ જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું. જિલ્લામાં વ્યારા, સોનગઢ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ થયો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ. તો વલસાડના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પારડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. લોકોને ગરમી અને બફારાથી રાહત અનુભવ થયો. વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું. તો નવસારીની વાત કરીએ તો ચીખલી ગામ સહિત તાલુકામાં વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદના આગમન સાથે ગરમીથી લોકોએ રાહત અનુભવી. ચીખલી, પાઠક સહિતના તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો. વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી ઝાપટા પડ્યા. પ્રવાસીઓની પહેલી પસંદ એવા ડાંગ અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાપુતારામાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો, જે બાદ સાંજે અચાનક વરસાદ વરસ્યો. ટેબલ પોઈન્ટ તેમજ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં. શ્વેતા ખત્રી આપણી સાથે જોડાયેલા છે. શ્વેતા, આપણે ઘણા બધા દર્શકોના ફોન આવી રહ્યા છે. જલ્દીથી એક કોલ લઈએ. વડોદરાથી એક કોલ છે. મોહિતભાઈ, જન્મ તારીખ અને સવાલ. 15/9/1996. હા, શું પ્રશ્ન પૂછવા માંગો છો? એટલે લગ્નમાં રૂકાવટ આવી રહી છે કે લગ્ન થઈ નથી રહ્યા? ઓકે. મોહિતભાઈ, તમારા માટે જો એ કાર્ડ આવ્યું છે ધ ફૂલનું, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે મેરેજ થવાના જ છે. પહેલાં તો એ છે. બીજી વાત એ છે કે તમે જે રીતે એક્સપેક્ટ કરો છો કે આવી રીતે જ હોય કે આટલા ટાઈમમાં હોય એ પ્રમાણે કદાચ ના થાય, પણ પોઝિટિવ કાર્ડ આવ્યું છે ધ ફૂલ અને અબન્ડન્સ, જે બતાવી રહ્યું છે કે 1 વર્ષમાં તમારા મેરેજ ફાઇનલ પણ થઈ જશે અને મેરેજ પણ થઈ જશે. અમદાવાદથી હિતેશભાઈ છે આપણી સાથે. હિતેશભાઈ, જન્મ તારીખ અને સવાલ. હેલો. હિતેશભાઈ, જન્મ તારીખ જણાવો ફટાફટ. હા, મારી જન્મ તારીખ છે 5/9/1980. ઓકે, શું પ્રશ્ન? અને મારો સવાલ એ છે સર કે મારે બિઝનેસમાં કઈ સેટ નથી થતું. ટેલરિંગ નું કામ કરું છું, તો એના માટે પૂછું છું. ઓકે,
ઓકે, બિઝનેસમાં જે ટેલરિંગનું કામ છે એના માટે સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે તમારે પાર્ટનરશિપમાં કે કોઈકના સપોર્ટથી આમાં થોડુંક આગળ વધવાની જરૂર છે, કારણ કે આ સેલિબ્રેશનનું કાર્ડ પાર્ટનરશિપ અને સપોર્ટ બતાવે છે. સાથે પોલિટિક્સનું કાર્ડ જે ઓબ્સ્ટેકલ માટે મેં લીધું છે એ બતાવે છે કે માઇન્ડ ક્યાંક નેગેટિવ પણ છે, કે નથી વર્ક થતું, આમ થાય છે, પેલું થાય છે. તો થોડુંક આપણે કહેવાય ને કે માઇન્ડસેટ પર કામ કરવાની જરૂર છે, પોતાના માટે પોઝિટિવિટી ક્રિએટ કરવાની જરૂર છે, અને આમ કરવાથી તમને 7 મહિનામાં રિઝલ્ટ 100% મળશે જ. વડોદરાથી સરલિકાબેન છે. સરલિકાબેન, જેના માટે પ્રશ્ન છે તેનું નામ અને જન્મ તારીખ જણાવો. દર્શન પટેલ છે મારો બાબો. ઓકે, શું પ્રશ્ન છે એમના માટે? 3/8/1999 એની જન્મ તારીખ. ઓકે, એના મેરેજ ક્યારે થશે? મેરેજ ક્યારે થશે? મેરેજમાં હજી થોડોક ટાઈમ છે. અત્યારે પ્રમાણે જે કાર્ડ આવ્યું છે એ બતાવે છે કે અત્યારે થોડુંક એ પોતાના કરિયર પર ધ્યાન આપે તો વધારે સારું છે, કેમ કે સ્ટ્રેસનું કાર્ડ બતાવે છે કે એના કારણે, મેરેજના કારણે એના પર સ્ટ્રેસનું એનર્જી ચાલુ થાય છે. અને ફ્લાવરિંગ કાર્ડ બતાવે છે કે થોડુંક અત્યારે 1 વર્ષ જેવું એક પોતાના કરિયર પર ધ્યાન આપે, પછી એના મેરેજ માટે વિચારો તો બહુ જ સારું છે. વડોદરાથી કિરણભાઈ આપણી સાથે છે. કિરણભાઈ, જન્મ તારીખ જણાવશો? હલો. હેલો. હા, જન્મ તારીખ જણાવો કિરણભાઈ. 13/10/82. હા, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે મારા શારીરિક પ્રોબ્લેમ વધારે છે, આરોગ્યની તકલીફ. હા, ટર્નિંગ ઇન કાર્ડ બતાવે છે કે થોડા ઘણા ઇશ્યુઝ છે તમને શારીરિક, અને એના માટે કમ્પેરિઝન કાર્ડ આવ્યું છે કે કંઈક નવું, થોડાક દવાથી લઈને કંઈક ડૉક્ટરમાં ટ્રાય કરો, કેમ કે જે પ્રમાણે અત્યારે તમે રૂટીનમાં જો એ તમને સારું રિઝલ્ટ નહીં આપે, તો કંઈક બદલાવ લાવવાની જરૂર છે. અને વધારે હું કહીશ કે થોડુંક મેન્ટલી તમે ધ્યાન વધારે આપો, મેડિટેશન કરો, પ્રાણાયામ કરો, એના કારણે તમારા જે શરીરમાં પોઝિટિવિટી ક્રિએટ થશે ને જે પણ કંઈ ઇશ્યુઝ છે એ ધીરે ધીરે ક્લિયર થવા લાગશે. ધનજીભાઈ છે અમદાવાદથી. ધનજીભાઈ, જન્મ તારીખ? 1/2/14. હા, શું પ્રશ્ન પૂછવા માંગો છો? મારો ધંધો ચાલતો નથી. ઓકે, ધંધો ચાલતો નથી. એના માટે પોઝિટિવ કાર્ડ છે ઇન્ટિગ્રેશનનું, કે જે બતાવે છે કે તમારા ધંધાની એનર્જી તો બહુ જ સરસ છે, પણ ધ વી આર ધ વર્લ્ડ કાર્ડ બતાવે છે કે તમારે કોઈકની મદદથી આગળ વધવાનું છે, કેમ કે વી આર ધ વર્લ્ડ બતાવે છે કે ક્યાં તો તમે ફેમિલી બિઝનેસમાં કે તમારા ફેમિલીને ઇન્વોલ્વ કરી શકો, કે આસપાસના લોકોને એમાં ઇન્વોલ્વ કરવાથી તમને બધી જ રીતે ફાયદો થશે. ખેડાથી સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ, જન્મ તારીખ અને પ્રશ્ન? 16/8/1991. હા, 16/8/91. પ્રશ્ન શું છે? આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે? ખરાબ ચાલે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? અત્યારે જોઈએ અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ અને કન્ડિશનિંગ કાર્ડ. અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ બતાવે છે કે થોડુંક ફાઇનાન્શિયલી તમારે સ્ટેબલ થવા સમજી વિચારીને સ્ટેપ લેવાના છે, કેમ કે ઘણા બધા એવા ડિસિઝન પહેલાં લીધા છે કે જેના કારણે અત્યારે આવી સિચ્યુએશન આવી છે. અને કન્ડિશનિંગ કાર્ડ બતાવે છે કે તમે અત્યારે જે પણ કંઈક કરી રહ્યા હોય એમાં જ કંઈક નવું કરવાની જરૂર છે, કેમ કે આ રૂટીન રહેશે તો તમને ફાઇનાન્શિયલી એવું ખાસ બેનિફિટ નહીં થાય. પણ કન્ડિશનિંગ કાર્ડ એ પણ બતાવે છે કે કંઈક પેલું કહેવાય ને કે આઉટ ઓફ ધ બોક્સ જઈને તમારે કરવાની અત્યારે બહુ જરૂર છે, જેનાથી બધું સારું થવા લાગશે. અને હાલ એક દર્શક છે કલકત્તાથી આપણી સાથે જોડાયા છે, દિલીપભાઈ. દિલીપભાઈ, નામ અને સૌથી પહેલા તો તમારા માટે જો પ્રશ્ન હોય તો જન્મ તારીખ જણાવો. ના, મારા માટે મારા ડોટર માટે છે. ઓકે, તો એમનું નામ જણાવશો? ધ્વની જોય. ઓકે, અને શું જન્મ તારીખ અને પ્રશ્ન પૂછો? 18/8/1994. એમના મેરેજ માટે મારે પૂછવું છે. ઓકે, મેરેજ 18 ઓગસ્ટ 1990. ઓકે. ધ્વનિ માટે લેઝીનેસનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે ક્યાંક એ પોતાની રીતે રેડી નથી, અને લેઝીનેસ એટલે કે એટલું ધ્યાન નથી આપી રહ્યા મેરેજ માટે, અને એના કારણે આ જે પણ સિચ્યુએશન છે અત્યારે મેરેજની એ ક્રિએટ થઈ છે. અને એનું ગાઈડન્સ કાર્ડ આવ્યું છે હાર્મની, કે એ જ્યારે ઇમોશનલી રેડી થઈ જશે કે હા હવે હું રેડી છું, એના જલ્દીથી જલ્દી મેરેજ થઈ જશે. કેમ કે પોઝિટિવ કાર્ડ છે, એવું કંઈ નેગેટિવ નથી આવ્યું, પણ લેઝીનેસનું કાર્ડ બતાવે છે કે એના એફર્ટ્સ અને એનું માઇન્ડસેટ હજી નથી. વધુ એક દર્શક આણંદથી છે, દિલીપભાઈ. દિલીપભાઈ, જન્મ તારીખ અને પ્રશ્ન? 10/5/2001. ઓકે, શું પ્રશ્ન? અને જન્મ છે એનો 2:45 વાગે. એનું ભવિષ્ય કેવું છે? જોબ વિશે. ઓકે, નોકરી માટે અને નોકરી માટે
ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ બહુ જ પોઝિટિવ છે. જોબમાં બહુ જ સારું રહેશે અને જે પણ જોબમાં એ આવશે એમાં ફાઇનાન્શિયલી પણ બહુ જ સારું છે અને ધીરે ધીરે એમાં પ્રોગ્રેસ પણ કરવાના છે. સુરતથી મીતાબેન છે આપણી સાથે. જન્મ તારીખ જણાવો મીતાબેન. 22/12/94. ઓકે, શું પ્રશ્ન કરવા માંગો છો? એમના લગ્ન જીવનના પ્રોબ્લેમ છે કે ખોટું થશે કે કેવું થશે? લગ્ન જીવનમાં પ્રોબ્લેમ છે. ઓકે, સોર્સનું કાર્ડ આવ્યું છે અને સપ્રેશનનું કાર્ડ આવ્યું છે. હા, પ્રોબ્લેમ છે, પણ આ પ્રમાણે ગાઈડન્સ લઈએ જે બતાવે છે કે ક્યાંક એકબીજાને કંટ્રોલ કરવાની ને બધું જ આપણી રીતે થવાના કારણે આ બધા પ્રોબ્લેમ ચાલુ થયા છે. તો ગાઈડન્સ એ છે કે થોડુંક વર્કઆઉટ કરો, સાથે મળીને બેસો અને કોઈકને ઇન્વોલ્વ કરો આ સિચ્યુએશનમાં, કારણ કે આ સોલ્વ થાય એવી સિચ્યુએશન છે. એટલી પણ હજી નેગેટિવ નથી થઈ અને આના કારણે જે ઘરની એનર્જી પણ છે એ થોડી ડિસ્ટર્બ છે. તો આના માટે તમે થોડુંક ઘરમાં પણ પોઝિટિવિટી ક્રિએટ કરશો તો એનો પણ તમને ફાયદો મળશે જ. ગાંધીનગરથી હરેશભાઈ છે આપણી સાથે. હરેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 3/1/78. ઓકે, અને સવાલ? સવાલ હું લાવું છે, થોડુંક ચમનું છે એમ. સવાલ શું છે? ફરીથી એકવાર રિપીટ કરશો સવાલ. મારે ગાડી છે એટલે ચમનું છે એમ. એટલે તમારા ધંધાને લગતો પ્રશ્ન છે? હા, ધંધા. ઓકે, બિઝનેસમાં કેવું રહેશે? બિઝનેસમાં ધ ફૂલનું કાર્ડ આવ્યું છે જે બહુ જ પોઝિટિવ છે. જે આ વર્ષે તમને જે તમે ધંધામાં છો એમાં નવી ઓપોર્ચ્યુનિટી પણ મળશે અને એને તમારે લેવાની જ છે, જેના કારણે તમને બહુ જ બેનિફિટ થશે. તમે પોતાનું આસપાસના લોકોનું પણ આમાં સારું કરી શકશો અને એવો સપોર્ટ પણ તમને મળશે અને ફાઇનાન્શિયલી પણ તમને આ વર્ષે તો બહુ જ બ્રેક થ્રુ મળવાનું છે. અંકિતભાઈ છે વડોદરાથી. અંકિતભાઈ, જન્મ તારીખ ફટાફટ. મારી જન્મ તારીખ છે 15/4/1980. હા, શું પ્રશ્ન કરવા માંગો છો? બિઝનેસ ગ્રોથ માટેનો મારો સવાલ છે. શેના માટે? બિઝનેસ ગ્રોથ નથી થતો એના માટેનો સવાલ છે. ઓકે, બિઝનેસ ગ્રોથ. ઓકે, સોર્સનું કાર્ડ અને ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે. સોર્સનું કાર્ડ બતાવે છે કે તમારા બિઝનેસમાં કંઈક નવું કરવાની જરૂર છે. અત્યાર સુધી જે કરતા હતા એમાં થોડીક નવી રીતે તમારે કામ કરવાની, એક્શન લેવાની જરૂર છે. અને ફ્લાવરિંગનું કાર્ડ બતાવે છે કે બહુ જ બધા બ્લેસિંગ્સ પણ તમને મળવાના છે. તમારા કુલદેવીને રોજ પૂજા કરો, દીવો કરી દો અને એમને માંગી લો કે તમારા બિઝનેસમાં આ ગ્રોથ જોઈએ છે અને એ તમને 6 મહિનામાં રિઝલ્ટ મળશે જ. બિલકુલ. અમદાવાદથી પ્રિતેશભાઈ છે. પ્રિતેશભાઈ, જન્મ તારીખ અને સવાલ. મારા બાબાની જન્મ તારીખ 2/2/2015. એને સ્વભાવ થોડો ગરમ રહેશે અને ભણવામાં થોડું ઓછું. બાબાનું નામ? ત્રિષિત. ઓકે, સાયલેન્સનું કાર્ડ આવ્યું છે. એને થોડુંક ધ્યાન કે મેડિટેશન કરાવો. આસપાસમાં ક્યાંક યોગાનું હોય કે મેડિટેશનની જગ્યા હોય એને ત્યાં મોકલવાની જરૂર છે, કેમ કે બહુ જ સારી એની એનર્જી છે કે બહુ જ બધું ક્રિએટ કરી શકે છે, ક્રિએટિવ એની એનર્જી છે, પણ એનું મન શાંત થશે તો એનો બેનિફિટ પણ એને મળશે જ. બિલકુલ. હવે સમયના ભાવે શ્વેતા, આપણે આજની ચર્ચા અહીંયા જ સમાપ્ત કરવી પડશે. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને જે માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવેથી દરરોજ સવારે 9:24 કલાકે આપ અમારી ટીવી સ્ક્રીન પર સામે બેસી જજો અને આ લાઈવ કાર્યક્રમમાં ફોન કરીને માર્ગદર્શન મેળવવાનું ચૂકશો નહીં. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. અમને અત્યારે રજા આપશો. નમસ્કાર.